શ્રુતિબેન રાજુભાઈ ચૌહાણ હાજર છે? આવો, બોલાવી લીધા છો બધાએ. ભાઈ ભાઈ આ એપ્રિસિએશન માટે તાળીઓ થવી જોઈએ. આવો શ્રુતિબેન, તાળીઓ પાડો. જો પેલા આપણે નરેશભાઈને બોલાવ્યા, બેંક એમ્પ્લોયી, એને 114 કૂપન લીધેલા, બરાબર, એમને એક્ટિવા લાગ્યું. પછી આપણે આ નારણભાઈને બોલાવ્યા, એમણે 31 કૂપનમાં જ એક્ટિવા લાગી ગયું. હવે જોયો આનો ચમત્કાર જોજો. અમને ખબર છે લાગ્યું છે એવું કઈ નથી ખબર. આપણે શું લાગ્યું છે આ લોકોને? વાહ, કેમ છો? મજામાં? ફોન કરીને શું કીધું? તમને ફોન કર્યો તો શું કીધું હતું? કહેવાનું નથી, અમદાવાદ આવો. અમદાવાદ આવો. લાસ્ટ ટાઈમ કઈ લાગ્યું હતું? એક્ટિવા. લાસ્ટ ટાઈમ એક્ટિવા જ લાગ્યું હતું. તો આ વખતે તમને એક્ટિવા જ લાગ્યું છે. તાળીઓ વગાડો. કમાન 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 કમાન. દાદા બોલ્યા 4 વ્હીલ એટલે લાસ્ટ ટાઈમની એક એક્ટિવા ને આ ટાઈમની એટલે 4 વ્હીલ થઈ ગયા ને. વાહ, તાળીઓ પાડો, તાળીઓ પાડો, તાળીઓ પાડો. ચાવી આપજો. આવી जाओ सर, આવી जाओ. एक्टिवा के विनर एवरीवन, श्रुतिबेन राजूभाई चौहान के लिए ताली होनी चाहिए. ભક્તિલાલ નાનાલાલ માંથી આ બીજું એક્ટિવા લઈ ગયો. તમે જો ડ્રો લાઈવ જોવો? મારા કોઈ જોતા નથી. બોલ. વાહ, આ લોકોએ 10 કૂપન લીધેલા એટલે કે 10, 31 અને 114. વાહ વાહ, અદ્ભુત. તાળીઓ પાડતા રહેજો, તાળીઓ પાડતા રહેજો. હજુ એક વિનર આપણી વચ્ચે ઉપસ્થિત છે, એને બોલાવીશું. કિશોરભાઈ છે ને, સોની ભક્તિલાલ માંથી, એમણે કાલે મને ફોન કરીને એમ કીધું કે તમે અમદાવાદ ન આવો ને તો તમને મારા હોમ છે. કાઠિયાવાડી ભાષામાં એવું કીધું કે મારા હોમ છે, નો આવ્યા ને તો એટલે પછી આવવું પડ્યું. કિશોરભાઈ ના રેફરન્સ થી. કિશોરભાઈ ક્યાં ઉભા થાવ ને જગ્યા પર? કિશોરભાઈ ક્યાં છો? વાહ કિશોરભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. આવા નવા હમ છે ને આખા દુનિયા ના પડલા અહીંયા આવે. વાહ. આપણો કેટલા વર્ષથી આમાં તમે જ્વેલરી લ્યો છો, બરોબર? તમને લાસ્ટ ટાઈમ બી એક્ટિવા લાગ્યું હતું એટલે તમને ખ્યાલ છે ને આ વખતે શું ફિલિંગ છે? હું જ્ઞાનગુરુ વિદ્યાપીઠમાં શિક્ષક છું, માધ્યમિક શાળામાં. ભક્તિલાલમાં અમે લગભગ 3-4 વર્ષથી જોડાયેલા છીએ. ગયા વર્ષે અમે લગભગ 15 તોલા જેવું સોનું લીધું હતું અને ત્યારે ઘણા બધા કૂપન આવ્યા હતા, તેમાં પણ એક્ટિવા લાગ્યું હતું. અને આ વખતે તો થોડુંક ગયા વર્ષે કરતાં ઘણું ઓછું લીધું હતું, છતાં પણ એક એક્ટિવા લાગી ગયું. એટલે અભિષેકભાઈને ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને એમનું કામ બહુ સારું છે અને જરૂરથી એકવાર ભાવનગરમાં વિઝિટ કરો ભક્તિલાલ શોપનો. ઓકે.